તો અમેરિકાથી પરત લવાયેલા ભારતીયોનો મુદ્દો, જેમાં હથકડી પહેરાવાને લઈને કોંગ્રેસે સરકાર સામે નિશાન સાધ્યું છે. કોંગ્રેસ પ્રવક્તા પવન ખેરાએ એક્સ પર પોસ્ટ કરીને સાધ્યું નિશાન. કોંગ્રેસે આ પ્રક્રિયાને ભારતીયોનું અપમાન ગણાવ્યું છે. એક ભારતીય થઈને દુઃખ વ્યક્ત કર્યું છે પવન ખેરાએ આ ટ્વીટના માધ્યમથી. ત્યારે પવન ખેરાની આ પ્રતિક્રિયા જે ટ્વિટરના માધ્યમથી સામે આવી છે. એક તરફ ગેરકાયદે ભારતીયો સ્વદેશ પરત ફર્યા છે, પરંતુ ઇમિગ્રેશનની જે પ્રક્રિયાઓ છે, જે પૂછપરછ છે, તે પહેલા ક્યાંક એવી તસવીરો પણ સામે આવી કે ભારતીયોના હાથ પગ પર હથકડીઓ પહેરાવાઈ હોય. ત્યારે આને લઈને કોંગ્રેસે હવે પ્રતિક્રિયા આપી છે અને ભારતીયોનું અપમાન થયું હોવાની લાગણી વ્યક્ત કરી છે. ત્યારે હવે આ મુદ્દે પણ કોઈ રિએક્શન આવે તેવી પૂરી શક્યતા છે અને ક્યાંક ડૉક્ટર મનમોહન સિંહની પણ વાત કરી છે પવન ખેરાએ પોતાના ટ્વીટમાં અને વર્તમાન સરકાર સાથે તેની સરખામણી પણ કરી છે. ત્યારે આ તમામની વચ્ચે નિયમો શું કહે છે અને તેને પોલિટિકલ કોઈ એંગલ આપવાનો પ્રયત્ન થઈ રહ્યો છે કે કેમ, તે પણ અહીં મુદ્દો ચોક્કસથી ઉઠશે. ત્યારે ભારતીયો સાથે અપમાનિત વર્તન કર્યું હોવાનું પવન ખેરાએ ટ્વીટના માધ્યમથી કહ્યું છે. ત્યારે સરકાર પર સીધું નિશાન સાધ્યું છે અને કહ્યું છે કે સરકાર આ બાબતે કંઈ ન કરી શકે અને ભારતીયોનું અપમાન થયું છે. આ તસવીર પણ અમે આપને બતાવી રહ્યા છીએ કે જેના પર આ પ્રતિક્રિયા આવી છે અને હાથકડી કેમ પહેરવામાં આવી એને લઈને ક્યાંક સવાલો કોંગ્રેસે ઉઠાવ્યા છે અને ભારતીયોનું અપમાન પણ ગણાવ્યું છે. કોંગ્રેસે નિશાન સાધ્યું છે. ભાજપ તરફથી શું પ્રતિક્રિયા આવે એ પણ હવે ચર્ચાનો વિષય રહેશે. ભારતીયો સાથે ખરાબ વ્યવહારને લઈને કોંગ્રેસે નિશાન સાધ્યું છે. તો આ તમામ